સુરત શહેરના વેસુ વિસ્તારમાં વહેલી સવારે મંદિર પાસે અકસ્માત સર્જાતા પોલીસે કાર ચાલકની ધરપકડ કરી. અકસ્માત સર્જનાર કાર ચાલકની વેસુ પોલીસે ધરપકડ કરીને હાલમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કાર ચાલકથી બ્રેકને બદલે એક્સિલેટર દબાઈ જતા વૃદ્ધ મહિલાનું અકસ્માતમાં મોત થયું હતું. ઘટનામાં ભિક્ષુક ગંગાબેન ઉકલુભાઈ પાટીલનું મોત નિપજતા લોકોના ટોળે જમા થઈ ગયા હતા. આરોપી પ્રકાશ અગરવાલ સીએ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે વિવિધ કલમો હેઠળ આરોપી પ્રકાશ અગરવાલ સીએની ધરપકડ કરી છે. વહેલી સવારમાં વેસુમાં મંદિર પાસે અકસ્માતના સીસીટીવી વિડીયો વાયરલ થયા હતા. આ વિડીયોને આધારે પોલીસે ચકાસણી કરી અને આરોપીઓને પકડી પાડ્યા. કારમાં 2 ઈસમ હતા, જેમાં એક ઈસમ કાર ચલાવી રહ્યો હતો જ્યારે બીજો અંદર બેઠો હતો. હાલમાં પોલીસે કાર ડ્રાઈવ કરાવનાર આરોપીને પકડી લીધો છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. આજ રોજ સવારે 8:45 ખાતે વર્ધી આવતા આ બનાવ બનેલો છે અને સુરત શહેરના વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાશી વિશ્વેશ્વર મંદિર વેસુ ગામની બાજુમાં અકસ્માત થયેલો છે, જેમાં મરણ જનાર બેન ગંગાબા પાટીલ કરીને છે, જે 65 વર્ષથી ઉપરના છે અને જે ગાડી ચાલક છે એ પ્રકાશભાઈ ગોવર્ધનભાઈ અગ્રવાલ છે. તો તે સીએ છે અને 41 વર્ષની ઉંમર ધરાવે છે અને ગાડી સાથે એક્સિડન્ટ કરી અને ત્યાં તેઓને અટક કરી અને કાયદેસરની આગળની કાર્યવાહી પોલીસ હાથ ધરેલ છે. સાહેબ, અકસ્માત કેવી રીતે થયો હતો? ગાડી ચલાવનાર બાજે પોતે ગાડી ચલાવતા હતા અને જેને મૂળ માલિક છે ગાડીના એ બાજુમાં બેઠેલા હતા અને તે પોતે પોતાનું કંટ્રોલ ગુમાવતા, ગાડી સ્ટાર્ટ કરતી વખતે પોતાનું કંટ્રોલ ગુમાવતા તેઓ પોતે અકસ્માત કરેલ છે. સીસીટીવીમાં કોઈ ઘટના કેદ થઈ છે? જી, સીસીટીવીમાં કાયદેસરની સીસીટીવીની જે ફૂટેજ લીધેલા છે, આગળની ઘટિત કાર્યવાહી કરવાની ચાલુ છે અને આરોપીને અટક કરવામાં આવી છે. કઈ કલમ હેઠળ ગુનો દાખલ? બીએનએસની કલમ મુજબ 281/125A, 125B, 106, MB એક્ટની 184, 177 મુજબની કાર્યવાહી કરવામાં આવી છે. મૃતક મહિલા છે ત્યાં શું કરી હતી? કોણ હતી? તે મૃતક મહિલા ગંગાબેન પાટીલ હતા. ત્યાં પોતે બેઠા હતા. ત્યાં અચાનક ગાડી ચાલકનો કંટ્રોલ ખોઈ જતા ગાડી એના પર એક્સિડન્ટ કરેલ છે.